તમને જાણીને નવાઈ લાગશે કે આ પોલીસ હાઈકોર્ટને પણ રમાડવા માંગે છે। હાઈકોર્ટ આ બાબતથી બહુ જ ગુસ્સે ભરાયું છે અને એમ કીધું કે આ કેવી એફઆઈઆર તમે કરી, ખાલી ખાનાપૂર્તિ માટે એફઆઈઆર કરી છે। એટલે હાઈકોર્ટે બહુ જ કડક શબ્દોની અંદર ટિપ્પણી કરી છે। નમસ્કાર। મધ્યપ્રદેશની સરકારના કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વિજય શાહે કર્નલ સોફિયા વિશે જે વિવાદિત નિવેદન આપ્યું હતું એ પછી જબલપુરની હાઈકોર્ટે પોલીસને એવો આદેશ કરેલો હતો કે 4 કલાકની અંદર વિજય શાહની સામે એફઆઈઆર કરો। પોલીસે એફઆઈઆર તો કરી દીધી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ પોલીસ હાઈકોર્ટને પણ રમાડવા માંગે છે। હાઈકોર્ટ આ બાબતથી બહુ જ ગુસ્સે ભરાયું છે અને એમ કીધું કે આ કેવી એફઆઈઆર તમે કરી, ખાલી ખાનાપૂર્તિ માટે એફઆઈઆર કરી છે। એટલે હાઈકોર્ટે બહુ જ કડક શબ્દોની અંદર ટિપ્પણી કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઓપરેશન સિંદૂર જ્યારે થયું અને કર્નલ સોફિયા કુરેશી જ્યારે પ્રેસ બ્રીફિંગ કરવા આવ્યા એ પછી આખા દેશે એમની પ્રશંસા કરી અને દેશની દીકરી તરીકે એમની નવાજેશ કરી। અને એક મહિલા આટલા પાવરફુલ છે અને દેશની દીકરી છે એમ કરીને લોકો સોશિયલ મીડિયા પર એમના ભારોભાર વખાણ કરી રહ્યા હતા। પરંતુ ભાજપના મધ્યપ્રદેશની સરકારના કેબિનેટ મંત્રી અને 8 વખતથી ધારાસભ્ય રહેલા વિજય શાહે કાર્યક્રમમાં એવું કીધું કે જે લોકોએ આપણી બહેનોના સિંદૂર છીનવી લીધા એમને ભારતે એમની જ બહેનને એસી તેસી કરવા માટે મોકલ્યા। એટલે સોફિયા કર્નલનું નામ નહીં લીધું, પરંતુ એમ કીધું કે એમની જ બહેનને એસી તેસી કરવા માટે મોકલી દીધા। અને આ નિવેદનના બહુ જબરજસ્ત પડઘા પડ્યા અને મધ્યપ્રદેશના જબલપુરની હાઈકોર્ટે એવું કીધું કે 4 કલાકની અંદર આ વિજય શાહની સામે એફઆઈઆર નોંધો। હવે પોલીસે એફઆઈઆર તો નોંધી દીધી, પરંતુ એની અંદર હાઈકોર્ટ બહુ જ નારાજ થઈ અને હાઈકોર્ટે એવું કીધું કે આ કોઈ હત્યાની તપાસ નથી, માત્ર એક આપત્તિજનક ભાષણ સાથે જોડાયેલો મામલો છે, એટલે આમાં લાંબી તપાસની આવશ્યકતા નથી। એમાં એવું બન્યું કે મધ્યપ્રદેશની સરકારના વકીલે કોર્ટને એવું કીધું કે હાઈકોર્ટના આદેશ મુજબ બુધવારે સાંજે 7:55 માનપુર પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધવામાં આવી છે વિજય શાહની સામે અને પોલીસ તપાસ કરી રહી છે। એના જવાબની અંદર ગુજરાત હાઈકોર્ટે કીધું કે આમાં તો એટલી લાંબી તપાસ કરવાની શું જરૂર છે, આ કંઈ હત્યાનો કેસ થોડી છે। હાઈકોર્ટે એમ પણ કીધું કે આ એફઆઈઆર જોતાં એવું લાગે છે કે તમે માત્ર ખાનાપૂર્તિ કરી છે અને આ એફઆઈઆર તમે એવી રીતના કરી કે જે આરોપી રદ કરી શકાય એવી એફઆઈઆર કરી અને તમે શંકાસ્પદ વ્યક્તિના કૃત્યોનો એક પણ ઉલ્લેખ આની અંદર કર્યો નથી। હાઈકોર્ટે પછી એમ પણ કીધું કે હવે પોલીસની જે તપાસ છે એની ઉપર હાઈકોર્ટ નજર રાખશે, એટલે કોઈ દબાણ આવે તો આ તપાસ છે એ પ્રભાવિત નહીં થાય એના માટે આવું કરવામાં આવ્યું છે। જો કે હવે મધ્યપ્રદેશની આ જબલપુર હાઈકોર્ટમાં વેકેશન પડવાનું છે, એટલે રજા પૂરી થાય પછી ફરીથી સુનાવણી કરવામાં આવશે। જબલપુર હાઈકોર્ટે એક બહુ જબરજસ્ત અને કડક ટિપ્પણી કરી છે। એમાં કોર્ટે એવું કીધું કે ભારતીય સેના એ દેશની એવી સંસ્થા છે જેમાં ઈમાનદારી, અનુશાસન અને બલિદાનના અદ્વિતીય ઉદાહરણો છે અને આ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયાની સામે ગટર જેવી ભાષાનો ઉપયોગ કર્યો છે। આ કોઈ અધિકારીને નહીં, પરંતુ ભારતીય સેનાને નીચું બતાવવાનો પ્રયાસ છે, જે અમે
કોઈ પણ સંજોગોની અંદર ચલાવી લેશું નહીં, એવું હાઈકોર્ટે કડકમાં કડક શબ્દોની અંદર કીધું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટની અંદર આ વિજય શાહે અરજી કરી તો સુપ્રીમ કોર્ટે પણ વિજય શાહને ખખડાવી નાખ્યા છે કે તમે પહેલાં હાઈકોર્ટમાં કેમ નહીં ગયા અને તમે કેવું નિવેદન આપ્યું. તમને દેશની સ્થિતિની ખબર છે, અત્યારે દેશ કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને તમે પોતે જવાબદાર વ્યક્તિ છો અને જવાબદાર પદ ઉપર છો, તો તમે આવું નિવેદન કેવી રીતના આપી શકો, એવું સુપ્રીમ કોર્ટે કીધું અને એમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.